નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે પોતાનામાં વિશ્વાસ કેવી રીતે રાખવો, પોતાની ઉર્જાને કેવી રીતે જાણવી, પોતાની શક્તિને કેવી રીતે જાણવી। આપણે સ્વયં મહાશક્તિમાન છીએ તો પછી બીજાનો સહારો આપણે કેમ લઈએ છીએ? તો આજે આપણે જોઈએ છીએ કે આપણા લોકો કમાઈ કરવા માટે આપણો દેશ છોડીને વિદેશમાં જઈ રહ્યા છે। તો તેનું કારણ શું? શું આપણા દેશમાં કમાઈ નથી? આપણી ગરીબીનું કારણ શું? તો જે પશ્ચિમના દેશોવાળા લોકો તે પોતાના ઉપર વિશ્વાસ છે, પોતાની મગજ શક્તિ ઉપર તે લોકોને વિશ્વાસ છે, પોતાની ઉર્જા શક્તિ ઉપર તે લોકોને વિશ્વાસ છે। તે લોકો પોતાના પગ ઉપર ઊભા રહેવાનો વિશ્વાસ છે, પોતાના હાથના બળ ઉપર તે લોકોને વિશ્વાસ છે। તેમનો મહામંત્ર એક જ છે કે તમારા ભાગ્યના વિધાતા તમે પોતે જ છો, તમે પોતે જ તમારું ભાગ્ય લખી શકો છો। તો પરમાત્માએ જેટલી શક્તિ, જેટલી ઉર્જા આપણા શરીરમાં આપી છે, તેટલી શક્તિ, તેટલી ઉર્જા પશ્ચિમના દેશોના માણસોના શરીરમાં પણ આપી છે। તો પછી તે લોકો કેમ પોતાના પગ ઉપર ઊભા રહીને પ્રગતિના શિખર સર કરી રહ્યા છે? તે લોકો કેમ સંકટ સમયમાં પણ પોતાનો રસ્તો બનાવી લે છે? તે લોકો કેમ કોઈ વિધાતા કે કોઈ દેવી દેવતા કે ભગવાનનો સહારો લેતા નથી? અને તે લોકો દરેક કાર્યમાં કેમ સફળતા મેળવી અને સફળ બને છે? તે લોકો સફળતા માટે કોઈ દેવી દેવતા કે ભગવાનનો સહારો ન લેતો પોતાની મગજ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરે છે? અને આપણે અહીં જેમ એક લંગડો માણસને બીજાના સહારાની જરૂર પડે, કેમ કે લંગડો માણસ સહારા વગર ચાલી શકતો નથી, કેમ કે તેને તેના પગનો વિશ્વાસ જ નથી। તેને એક જ બીક છે કે કદાચ હું મારા પગ ઉપર ઊભો રહું અને મારા પગભેર થઈ જાઉં અને પડી જાઉં તો? એટલે જ આપણે લંગડા થઈ ગયા છીએ અને એટલે જ આપણે જે કોઈ મંદિરમાં જઈએ છીએ, તીર્થસ્થાનોમાં જઈએ છીએ કે
ઘરે દેવી દેવતાની પૂજા કરીએ છીએ તો આપણે પૂજા પ્રેમથી નથી કરતા, નિસ્વાર્થ પૂજા નથી કરતા. આપણી અંદર સહારો લેવાની ભાવના કેમ છે? કલ્યાણ કરવાની ભાવના હોય છે, સહારાની ભાવના હોય છે. આપણે દર વખત દેવી દેવતા ભગવાનને કગરીએ છીએ કે ભગવાન મારું કલ્યાણ કરજે, મારું સારું કરજે, મારા બાળકોને પાસ કરી દેજે. મતલબ આપણે સ્વયં સહારા ઉપર જ જીવીએ છીએ. આપણી સહારાની જ આદત છે અને આપણે પોતે આપણી શક્તિનો ઉપયોગ નથી કરતા અને નસીબને, ભાગ્યને અને ભાગ્ય વિધાતાને પકડીને બેસી રહ્યા છીએ. કેમ કે આપણા શાસ્ત્રો પર વિશ્વાસ રાખીએ છીએ. તો બધા જ શાસ્ત્ર સાચા નથી હોતા. બધા જ લખવાવાળા પૂર્ણતા નથી હોતા. અને આજે ઘણા વિદ્વાન એવા થઈ ગયા છે કે જેને સત્યને છુપાવી દીધું છે અને પોતાની બુદ્ધિ પ્રમાણે શાસ્ત્રોમાં પોતાના વિચાર ભરી દીધા છે. અને બીજું, શાસ્ત્રમાં ઈશારા છુપાવેલા છે. તો આપણે શબ્દોને પકડીએ છીએ અને ઈશારાને તો છોડી દઈએ છીએ. તો આપણને વધારે દુઃખ પડે ન પડે કહી નહીં શકતા, પરંતુ એટલી તો ખબર પડે ને કે માં રસોઈ બનાવી તમારી સામે ભોજન મૂકે, પરંતુ તેને ચાવવાની મહેનત તો તમારે જ કરવી પડે ને. તો તમે સ્વયં શક્તિમાન છો. તમારા અંદર અપૂર્ણ શક્તિ ભરેલી છે. તો તમે પોતાના ઉપર વિશ્વાસ રાખશો, પોતાની શક્તિને જાગૃત કરશો, તો જ કલ્યાણ થશે. માનો કોઈ ડૉક્ટર, એન્જિનિયર, ટીચર, બિઝનેસમેન, વકીલ કે કોઈ મોટો ઓફિસર બની ગયો, તો વિચારો તેની ડિગ્રી તેને ક્યારે મળી? જ્યારે પોતાની શક્તિને કામે લગાડી ત્યારે. તો પોતે પોતાના પગ ઉપર ઊભા રહ્યા. તો આપણે પણ પોતાના પગ ઉપર ઊભા રહેવાના માટે આપણી શક્તિને જાગૃત કરવી પડશે, પોતાના પર વિશ્વાસ રાખવો પડશે. અને આપણી મગજની અંદર 700 સેલ છે. તો વિચાર કરો કે જગતમાં જેટલા પુસ્તકો છે, વિશ્વના જેટલા પુસ્તકો છે, એનું જ્ઞાન જો તમે મગજમાં ભરો તો પણ પૂરા સેલ ભરાય નહીં, ડેટા ખાલી રહે મગજમાં. આટલું બધું આપણા મગજનો પાવર છે. બીજું, આપણી કુંડલીની શક્તિ, આપણા 7 ચક્રોનો પાવર આપણી જોડે છે. પરંતુ આપણે આને જાગૃત કેમ કરતા નથી? આપણી શક્તિને આપણે કેમ ઓળખતા નથી? અને આપણે સ્વયં અજબોપતિ, કરોડોપતિ આપણે છીએ. તો એ દેવી દેવતાઓ કે ભગવાન પાસે કે ગુરુ પાસે
કે કોઈ ભૂવા બોપારા પાસે આપણે ભીખ માગીએ છીએ કે મારું કલ્યાણ કરજે, મારું આમ કરજે, મારા છોકરાનું આમ કરજે, મારા ઘરમાં સુખ શાંતિ રાખજે, તો આ બ્રહ્માંડમાં કોઈ એવી શક્તિ નથી, આ બ્રહ્માંડમાં કોઈ એવી તાકાત નથી કે જે તમારું કલ્યાણ કરી શકે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.